રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢડા ગામનો મોજ નદી પરનો આ કોઝવે તૂટી તો ગયો। આ કૌભાંડનો પર્યાય એવો કોઝવે તૂટી તો ગયો અને વરસાદે પણ 15 દિવસથી વિરામ લઈ લીધો છે, પણ ત્યારબાદ કોઈ રિપેર કરવાની કામગીરી હાથ ધરાવવી જોઈએ કે ન ધરાવવી જોઈએ, પણ નહીં। અહીં તો તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે અને આ કોઝવે આ જ હાલતમાં આમ ને આમ 15 દિવસથી છે। અહીં સ્થાનિકોને અવરજવર કરવામાં કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હશે તેની કલ્પના કરી શકાય છે। નોંધનીય છે કે ઉપલેટા પંથકમાં ભારે વરસાદ થયો તે બાદ મોજ ડેમમાંથી પાણી છોડાયું। પુષ્કળ પ્રમાણમાં મોજ નદીમાં પાણી છોડવામાં આવતા આ કોઝવે પર પાણીના ધસારાને લઈ અને આ કોઝવેમાં આ રીતના ગાબડા પડી ગયા। એમ કહીએ કે આખો એક કોઝવે ધોવાઈ જ ગયો, જે બાદ વરસાદે તો 15 દિવસથી વિરામ લઈ લીધો છે, પણ આમ છતાં તંત્રે આ કોઝવેને રિપેર કરવાની કે તેને કામચલાઉ રિપેર કરવાની તસદી સુદ્ધા નથી લીધી, જેના કારણે લોકોને તકલીફો ભોગવી પડી રહી છે। તેથી લોકો આ કોઝવેને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવા લાગ્યા છે।